એક દિવસ સવારે વહેલા જ્યારે આશ્રમની ગાયોનો ઘાસચારો નાખી અને ઘરે પરત અદાપુર આવતા હતા ત્યારે વાત્રક નદીના પુલના કિનારે ગામના મનોહરભાઈ હીરાભાઈ પટેલ લાકડી અને હથોડી લઈને ત્યાં જૂની અદાવતમાં એમના પૂર્વ પ્લાનિંગથી મારી નાખવા માટે ત્યાં સંતાઈને ઉભા રહેલા હતા અને મારા સસરા જેવા ત્યાં બાઇક લઈને આવ્યા એમને તરત જ લાકડીથી માથાના ભાગે વાર કરેલો અને નજીકમાં બાઇક ઊભી હતી ત્યાંથી હથોડી લઈ આવી અને હથોડી વડે માથાના ભાગે બહુ ગંભીર ઈજાઓ પહોંચાડેલી છે, જેથી કરીને એમને આખા શરીરે લઈ લુહાણ થઈ ગયેલું અને જેમ તેમ કરીને એ ઊભા થઈ અને બચવા માટે ગામ બાજુ દોડ્યા હતા અને પછી ત્યાંથી એમના ગામના લોકો ઇમરજન્સીમાં લવલુહાણ કન્ડિશનમાં મોડા મેઘરજ સરકારી દવાખાને લાવ્યા અને ત્યાં ડોક્ટરોએ જોયું તો એમને બહુ જ લોહી નીકળતું હતું એટલે ટાંકા લીધેલા, પણ પરિસ્થિતિ થોડી ગંભીર લાગતા એમને આગળ અમને રેફર કરેલા અને મોડાસા અમે સારી ટ્રીટમેન્ટ મળી રહે કારણ કે માથાના ભાગે ઈજાઓ હતી કે જે બહુ ગંભીર વસ્તુ છે એટલે અમે એમ્સ હોસ્પિટલના જે ન્યુરોસર્જન ડોક્ટર છે તેમના અંડરમાં અમે અહીંયા દાખલ થઈ આવ્યા ત્યારે એમને પરિસ્થિતિ બહુ ગંભીર હતી. પછી એમને સીટી સ્કેન કરાવ્યું અને જરૂરી આ બાબતે કોઈ જગ્યાએ ફરિયાદ આપી? આગળ આ લોકોએ ધમકી પણ આપેલી અને અમે આના માટે ફરિયાદ પણ મેઘરજ પોલીસ સ્ટેશનમાં આપેલી છે, પણ આરોપીને હજી સુધી એ લોકો પકડી શક્યા નથી અને અમારી તંત્ર અને પોલીસને એક જ રિક્વેસ્ટ છે કે આ ગુનો જે છે એ મર્ડરનો જ ગુનો છે એટલે આમને સાચો ન્યાય આપે તંત્ર અને પોલીસ, બસ એટલી જ અમારી અપેક્ષા.